હે ગણપતિ બાપા, બધા ધંધામાં તો સફળ નથી પણ હવે આ ધંધામાં હરખાઈનો ધંધો હાલે મારો. એ તો ભાઈ ને મુહૂર્ત કર્યું છે. અત્યારે કોક હારો અને આજ કોક હારો ગરક જડી જાય ને તો હારું, બાકીમાં તો એકમાં ઠેરી જ નથી. લે આલે અમારા ગામમાં ગોલા હું હોય જ છે. રાખડીમાં ગોલા વાળા હજી આજે જ કોઈ લેવશે. હા એવું લાગ્યું, કારણ કે અહીંયાથી હરોજ નીકળતો હોય કેદુનો વિચાર કરતો કોક ગોલા વાળું અમારા ગામમાં આવે ને તો અરે એમાં હું હોય, સીઝન પ્રમાણે બધું ખોલવાનું હોય ને. હા ઈ છે હો, પણ હારું હારું અમારા ગામમાં આવ્યા ને કઈક પ્રગતિ કરો. હવે મને છે ને હરીવાળો ગોલો બનાવી દ્યો ને. હરીવાળો તો અત્યારે નથી બનતા, અત્યારે તો ડીશ વાળા જ બને છે ખાલી. લ્યો મારે હરીવાળો ખાવો હે. હરીવાળો નહીં બને ગોલો. મારી પાસે 5 રૂપિયા જ છે, 5 રૂપિયાની ડીશ આવશે. 5 રૂપિયા નહીં, હું તો 10 રૂપિયા વાળો બનાવી દઉં. 10 રૂપિયા વાળો? હા. હા તો મને હે ને ઓલો રાજભોગ બનાવી દ્યો લીલા કલરનો. ઈયો 10 રૂપિયામાં ઈ નો આવે હો. તો કયો આવે 10 રૂપિયામાં? એક તો મેં આજ સુધી નક્કી કર્યું તો વિચાર કર્યું તો કે હું ગમે ઈ ઘરે આવે ને એની હારે વ્યવસ્થિત અને શાંતિથી વાત કરીશ. તો અમારે હું 10 રૂપિયામાં ખાલી બળપ જ ખાવાનો? એટલે એમાં 2 જ કલર આવે. ક્યાં ક્યાં? કાશી કેરી અને ઓલો ગુલાબી. ઓહો ગુલાબી મને ભાવતો નથી, અને કાચી કેરી મને ખાટી ખાટી લાગે. એક કામ કરો, ઓલો પાઇનેપલ કરી દ્યો, 5 વધારે લઈ લેજો. 15 રૂપિયા લઈશ. હા પણ વાંધો નહીં, હવે દીધા 15. લે હાલો, ઓલું મશીન બંધ થઈ ગયું લાગે, આમાં ફેરવવાનું હવે. કેવો જમાનો ઇન્ટરનેશનલ થઈ ગયો હે. હજી થોડોક બળપ નાખો. આ તમે શું કર્યું આવડોકડો? 15 રૂપિયામાં કઈ હે ને ભેગા નો આવે કોઈ. પતા આટલો બળપ હોય. સાઈડમાં ઉભો રહ્યો. બાયુ ગોલા વેચવે, બોલો. કેમ ભૂકરા નો કરી શકે કઈ? હા ના કરે ગોલા તો વેચવા જ જોઈએ. હા હજી થોડુંક નાખજો, થોડુંક. એક તો 5 રૂપિયામાંથી 15 રૂપિયા માંડ થયા છે, એમાં એટલું જ આવે, કઈ વધારે નો આવે. હવે આ તમે બળપ નાખ્યો જાજો તો પછી વસ્તુ એ પ્રમાણે જાજી નાખવી પડે ને. એ જેટલું આવતું હોય ને એટલું જ આવે. ગોલાવાળી હું શું તમે? હા ઈ તો તમે જ છો. ગોલા વેચે મને નો શીખવાડો, હું કઈ પહેલી વાર નથી ગોલા વેચતી. ઈ મારી ફેરવી જ છે, થોડીક વધારે નાખજો ચાહણી. ગોલો ખાવો છે? હા ખાવો હે. એ ભગવાન, મુહૂર્તમાં જ આવા ઘરાક તમે ભટકાઈ દીધા. અને કાજુ બદામ હોય તો નાખજો થોડાક. 60 રૂપિયાનો આવે. 60 રૂપિયા? કાજુ અમારા બદામ ગામમાં આવો, વીરપુરમાં રાધે ગોલા ખવડાવું તમને. 60 રૂપિયામાં તો ખજાનો બનાવે. જેવા પૈસા હોય ને એવો ગોલો બને. હા ઈ વાત સાચી તમારી. હા રાયડું હું નાખો હવે. હવે આ તો જલ્દી તૂટી કરો. ફૂટી આવે ને તો નાખી દઉં છું. હા તો થોડુંક ટોપરું નાખી દેજો. તૂટી ફૂટી એક જ આવશે, હા, કોપરું આવે. કોપરું નહીં આવે. ખાલી નીકળાશે પણ. એ ભગવાન, આ ગરમી કેવી છે ને હવે આ ક્યારે બને છે ગોલો? બની ગયો? હા. હવે કામ કરો, મને પાર્સલ કરી દો, અહીં નથી ખાવો હવે. ઘરે બાપા, પેલા બોલી હકો કે નહીં? અરે મારે નહોતો ખાવો, મારા છોકરા આટું લઈ જાવો તમે પણ. હવે હું ખોટી રાયડું નાખો. લાવો ઈ તો હાથમાં લેતો જાવ. કેટલા દેવાના? 20. હા હારું. ઓલી થોડીક નાખ દ્યો ને. કાઈ નહીં આવે હવે. ઓનલાઈન વાપરો છો? હા. તો હારું, લ્યો. રોકડા મારી પાસે હોય જ નહીં એટલે. જો અહીંયા રહ્યું સ્કેનર. ક્યાં છે? અહીંયા. ઘીરે રહેતા હોય તો હારું આવા. હાલો થઈ ગયા, જોઈ લ્યો. ઓલી ચેરી નાખી દ્યો ને, મારા છોકરાને બહુ ભાવે. લાવો. ઓલી કહેવત સાંભળી છે ને કઈ? કે ભામણ હે ને ફેરા ફરવી દે, ઘર નો આપી દે. 20 રૂપિયામાં જેટલું આવતું હોય ને એટલું જ આવે. આ પછી લગન થાય ત્યારે મારું જોયું જાય. આલ્યો. પછી એક ચેરી નાખ દ્યો ને. એક વસ્તુ નહીં મળે હવે. પણ તો થોડોક બળપ નાખ દ્યો. બીજી વાર હે ને એમ નો દેખાતો કઈ ઉભા દઉં રહ્યો, છું. હું લઈ લઉં તમને. અરે દુકાન મારી છે. હા તો એ તો મને ખબર છે તમારી. એ પર રાયડું હું નાખું એમાં હવે. હાલો નીકળો હવે. આના કરતા તમારા જેવા ભાઈઓ બિચારા ધંધા કરતા હોય ને તો હારા. અમે એકબીજા બિચારા માન રાખીને નાખી તો દઈએ, અને આ બાઈઓ પાસે ક્યાં બાંધવા જવું? કઈક બોલી એટલે કે એમ છે તેમ છે. એટલે
ભાઈઓમાં એને કોઈ બે પૈસા વધ્યા નથી. હા હારું હવે બસ હવે. અરે હેડો પણ મારે ગોલો થઈ ગયો બોલો. મગજનું દહીં કરી નાખ્યું ઘડીકમાં તો. આ એક ભગવાન એક ગરાગાઓ ભટકાણો હવે નો ભટકાય તો હારું. કેમ કે મારે આજ માથાકૂટ કરવી જ નથી. શાંતિથી કામ કરવાનું છે. શાંતિ. બેન કેટલા વાળા ગોલા છે? તમારે કેટલા વાળો જોઈએ છે? 10 રૂપિયા ચાલુ થાય. તો 50 ઉછીના દ્યો ને. પાછા હું સીધા દો. શેના માટે? પણ એલા એક તો મગજ મારી કરીને આવી છે ઘરવાળા આયરે ને મારી પાસે ગોલાના પૈસા નથી અને તડકો તો જો હા મગજ પણ તો તમે બેન હેને ભૂલ કરી. ઘરેથી મગજમારી કરીને નીકળાતે ઘરવાળાને પાકીટ લઈને આવું તું. મેં હજી આ દુકાન હેને જ ખોલી જ છે ગોલાની. એ બેન તમે મગજમારી કરો માં એક તો ઘરવાળાએ મગજમારી કરીને આવ્યું હોય તમારે આ નથી કરવી. તમે 50 ઉછીના દ્યો બીજી મગજમારી કરો માં. અરે અરે હું ગોળો ખાવો છે અરે તમારે ગોલો ખાવ તો બીજી ને કઈ જઈને ખાવ. હું કાંઈ કે મફતમાં કઈ નથી ખવડાવવા બેઠી. તો 30 વાળો કરી દ્યો હાલો. 30 તમારી પાસે હું દઈ જાઉં છું. અરે ના 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 હું જે આ ગામમાં નવી છું. મારે હું સમજવાનું આમાં. મેં પૈસા જોયા મને ક્યાંય મહિલા નહીં પૈસા. બેન અહીંયા મેં ધર્મશાળા નથી ખોલી. તો તમે એમ કહો કે ના ના હું 30 રૂપિયા કાલ દઈને આજ ગોલો ખાવ એમ ન હાલે. એ બેન હું ગ્રાહક બનીને આવી છું ગણે આગળ એમ વાત કરો માં તમે. મને ગોલો બનાવી દો મારે ગોલો ખાવો એટલે ખાવો જ. ગોલા મફતમાં હું નહીં દઉં એટલે નહીં જ દઉં. તો સરકડીમાં વેપાર નહીં થાય મેં તમને કહી દીધું ને. એમ હા આ મારો કઈ પેલો ધંધો નથી આ સરખડીમાં. તમે સામે જોઈ નથી હોય એટલે તમે એટલું બધું હે ને વળ ખાઈને ન બોલો. તો ગોલો બનાવી દો મને 30 રૂપિયા વાળા 50 વાળાનો બનાવો તો કાઈ નહીં. એક તો ઘરવાળા મગજદાર કેટલી કેજે મેં હટાવે. પૈસા બેન રો મસાલા રીજો. હે ભગવાન તમે બેહો હું તમને બનાવી દઉં હો. હા બનાવી દઉં છું તમે બેહો હો. હે ભગવાન આ હું થાય છે મારી અરે જે મારે નવો કાક ને કાક ધંધો ચાલુ કરવાનો હોય તો એ કાક ને કાક વિઘન આવીને ઊભો રહી જઈશ. અત્યારે આ બેન અને ઘડીક પેલા ઓલો છોકરો તને દીજ કેવો ઉદસ કઈ ખબર નથી પડતી. હો તમે તો વાતો કરી હો. 30 રૂપિયાનો તો ગોલો ખાવો છે ઈ પાછો મફતમાં. અંધી વસ્તુ નાખજો હો. હા હા બધુંય નાખીને દઈશ તમ તારે હો. કેમ કે મેં તો એ મફતમાં જ દુકાન ખોલી છે. મારે તો ઘરે જાણે કોઈ છે જ નહીં વાહે. થોડુંક વધારે થોડુંક નાખજો હો. એ મગજ મારો બહુ ખાય. એ બેન તમને તમે કહેતા હોય તો આ બરફનો ગાંગડો માથે મૂકી દો અને તમારો મગજ ઈ ફરે હે ની શાંત થઈ જાય. મારે મગજ નથી ખાવો મારે તો ગોળો ખાવો મીઠો મીઠો. આ ડૂટી ફૂટી નાખો હાલો. એ બેન એક તો તમારે 30 રૂપિયાનો ગોળો ખાવો છે અને એમાંય 30 રૂપિયા તો દેવા નથી. 30 રૂપિયા તમારા વ્યવહારો લઈ લેજો. ક્યારે કેદી મારા ઘરવાળા પાસે પૈસા લઈ તો દઈ દઈશ. હાલો ટોપરું હતા નાખજો. એમાંય તમે તમારા ઘરવાળાએ છૂટાછેડા લઈ લીધા તો મારે શું સમજવાનું. છૂટાછેડા એમ ક્યાંથી લઈને દઈશ તમે હું સમજો છો મને. હજી થોડીક નાખી દ્યો ને. આટલી છે બેન આમાં વધારે ન હોય. તમે હાવ મારી જેવા માથાના ભટકા હો મને તો હાવ. આલ્યો ગોળો ખાવ અને ટાઢા થાવ હો. હવે કાલ પૈસા મળે તો મળે હો. મારા ઘરવાળાને કાઈ નકી બાકી નથી. ઈ મને પૈસા દેતો જ નથી. એ ભગવાન બસ માથાકૂટ કરવી જ નથી. હે ભગવાન હું પાપ કર્યું તું મેં. હું શાંતિથી ધંધો નથી કરી શકતી. મારી બેટી કેવી ફોલાવીને ગોળો ખાઈ ગઈ. ઈ પાછો 30 નો. 30 રૂપિયા તો ગયા એમના મારા પાણીમાં. બરફ જે મોગળે મોગળી ગયા. કોઈ ખારા ગરગ આવે તો હારું. લે કેમ છો બાપલા મજામાં? હા, મજામાં. હાલી હાલી થાકી ગયો હો. બેટા કરમ તારો મોટો છે ને ધરમ કરે ધાન ખૂટે નહીં. હવે મને હે ને બેટા ટાઢો કહે. હા પણ કેટલા વાળો ગોળો ખાવો છે ઈ તો કયો. હવે
જેટલા વારો તને ઈચ્છા પડે એટલા વારો બનાવી જ નાખ. અરે એમ નો હાલે દાદા. 10 થી માંડીને 60 સુધીનો બનાવું છું. 120 સુધીનો બનાવું છું. તમારે કયો ગોલો ખાવો છે ઈ કયો. એમાં આપણને ખબર ન પડે, જે બનાવી ખાઈ લે તમ તારે. આય એમ હવે નો હાલે. નો કરવાના હોય હવે. જે બનાવી દે એટલે એમ નો હાલે. તમે કયો પેલા કયો ગોલો ખાવો છે. આમાં તારે જો કેવા કેવા બોલાવે ને મને ખબર આમાં પડે નહીં, પણ તું મને આ ટાળો. વાહે લખેલું છે જોઈ લો પેલા. આયા કાળા અક્ષર કુવાડે માર્યા. આયા ભણેલા હોય તો આ થોડા ધંધા કરી અમે. ભાઈ કરી 20 વાળો બનાવી દઉં. ઈ તને હિસ્સા પડે એવો કરનાય, પણ બધી વસ્તુ નાખશે દીકરા. તો તમને 120 વાળો બનાવી દઉં. મસ્તીનો આઈશે. એ જે બનાય પણ મસ્તીનો બનાય, બધી વસ્તુ નાખ, મજા આવી જાવી જોઈએ. હા તો લાવો 120. પેલા બનાય તો ખરા. આઈસ, માથું પકવી દીધું. એક ટાઢા કરે અને માથા પેલા પકવે. આમ ને તમારે ધ્યાન દીધું. આ બાબાને ક્યાં ખબર પડવાની. 30 રૂપિયાનો ગોળો ખવડાવી દઈને 120 રૂપિયા લઈ લઈશ તોય સવારનું વસૂલ તો વાળવું ને. હરખાઈ નાખજે હો દીકરા. દાદા જેટલું આવશે ને એટલું તો હું નાખીશ જ. એનાથી વધારે નહીં નાખું. આ ધંધો પણ સારો કર્યો હો દીકરા. મેં અત્યાર સુધી જણને ધંધા કરતા જોયા, પણ બાયો ગોલાવાળી હોય એ આજ પહેલી વાર જોયું. આ પેલું કામ નથી મારું. પેલા શાકભાજી વેચી, હાડિયું વેચી, બંગડી વેચી, છેલ્લે બાકી રહી ગયું તો સા બનાવી, અને આ છેલ્લે હવે ગોલાવીને અટકીશું. એ કોઈ ધંધામાં તું ઠેરી નહીં. નોટ ઠરે ને. પણ એટલે જ કહું છું દીકરા, તું અને પૂન કરતી જા, એટલે તારો ધંધો ધોમ ધોકાર હાલે. હું કરતી જાઉં પૂન. આ પૂન કરતી જા. કોકને પૂનમાં તો હું પાછું વળીને નથી જોતી. તમને ખબર છે. સાટા ઉડે હે. ક્યાંક ધ્યાન રાખ. એક તો હવે અમે ગઈઢું માણા, અને એમાંય તું અમને પાણીના સાટા માય. દાન પૂનમાં જાણ કે જેટલું થાતું હોય ને એટલું જ કરવાનું હોય. હું મારું કાંઈ ઘર દઈને ફળિયું રાખું એવી કઈ હું ગાંડી નથી દેખાતી તમને. એ ગાંડાની વાત નથી દીકરા, પણ તોરું ખને ધર્મમાં ધ્યાન રખાય તો આપણું ગાડું હાઈલા રાખ. ધર્મમાં ધ્યાન દીધું છે ને એટલે જ ગાંડું નથી હાલતું. બધાય સેવા જ કરી છે. સેવા કરી હોત ને તો દીકરી તું 2 પાંદડે ને 4 પાંદડે થઈ હોત. ના ના એવું નથી. એવા તમે જોય પાંદડા પહેરેલા છે મારી કમાણીના હોનાના છે ઈ. ઈ તો બગસરાના દેખાય છે. જો તમને ખબર છે કે મને ખબર છે. આયા હોન 2 લાખ ના થયા છે. તમારે નથી જાણવાનું. ના આ તો તું કેસ એટલે મને તો બગસરાના દેખાય, કેમ કે અમે હે ને આખી દુનિયા ફરીને બસ મારે તમારું ભાષણ નથી સાંભળવું. હું ભાષણ શાંતિથી નથી આ ગોળો દેવા ખાઈ લ્યો આવ્યો. અને પૈસા દઈને નીકળો અહીંથી. અરે નહીં તો દીકરા, હવાનો મેળો છે ને એક ખાલી થઈ ગયો છે. મિનિટ આ ગોળો તો હું ખાઈ લઉં, પણ ગોળો તો હું ખાવા આવ્યો છું. ખાઈ જાય પણ કેમ હજી તમારું મુહૂર્ત જોવાનું છે મુહૂર્ત નહીં. તો હું છે ને ગોળો તો ખાઈશ, પણ ગજવામાં કાવડિયા ન હોય તો તું દીકરી ગોળો લઈ લઈશ. 1 મિનિટ આનો આ ગોળો હે ને 60 રૂપિયામાં દઈ દઈશ હો. પણ મારા હેઠા થઈ ગયું. મફત હું કાંઈ કઈ સેવા કરવા નથી બેઠી. સેવાનું ક્યાં કહું છું, અહીંયા નીકળીશ તો તને દેતો ના જાય. ના મારે એવી કાંઈ શોભા નથી જોતી. પણ અત્યારથી કઈઢું તો તમે આ માણસ, બીજા છો. આ બીજો ત્રીજો જે હોય, પણ હું કઈઢું માણસ છે ને ટાઢા કરાય. ના આભાર તમારો. આભાર નો કરાય, પણ ગોલો ખવડાવો તો તારું પેટ ઠરશે, ના તને ધણી હારો મળશે, નીકળો અહીંથી. તારું ભવિષ્ય સુધરશે. નીકળો અહીંથી. તને પેલા ખોરે દીકરો દે હે, અરે મારે હજી લગન બાકી છે. તો તને હારો મૂર્તિઓ મળશે, મારા આશીર્વાદ કીધું ને થશે. એટલે ઉભાથી ને હાલતા થઈ જાઓ. મને પેલા બોલો. હાલતા થઈ જાઓ કીધું ને નકર હવે હેને ભભા મારો મગજ છટકે છે હો. છટકો તો મારો હતો, પણ હવે મારે ગોલો ખાવો તો તું ગોલો. નીકળો અહીંથી. આ તો હેને તમે અપંગ છો ને એટલે વધારે કઈ કહેતી નથી. નકર તો તમને ટીપી નાખો જેટલા મારા. એટલે જ કહું છું, આપણની દુઆ લે, તું ક્યારે નથી દુખી જોતી નહીં આભાર. થા. મારા આશીર્વાદ છે, તું સદાય સુખી રે, તને પેલા પડે દીકરો દે. એ મારે નથી જોતો. તો
તો હવે તારો ગોલો રાખ તારી પાસે. મને હવે એક તો રખડીને આવ્યો ને ગરમ થઈ ગયો ને તું ટાઢો નથી કરતી. હે ભગવાન ક્યાંથી આવે છે આવા નમૂના? એકથી એક ચડિયા હતા. સમજાણે શું કરું? મને તો કઈ સમજણ નથી પડતી. હે ભગવાન, બસ હવે આ છેલ્લો ધંધો. આજ પછી કઈ ધંધો કરવો જ નથી. ગમે ત્યાં નોકરીએ લાગી જાવ પણ આ નો કરું. કઈ વધતું જ નથી. ગમે એ ધંધો કરું તોય તો ગમે એમ કરીને લટકે તો પલાળી છે. મુંડાવી તો જોઈ જ. બેન એક મને એક ગોલો બનાવી દો ને 135 વાળો. 135 વાળો? હા. ભાઈ તમને આ પાનનો ગલો લાગે છે? ગોલા તો ઘણા ઠેકાણા બને 135 વાળા. તમે નથી બનાવતા? અરે ભાઈ 135 નો ગોલો ક્યાંય નો આવે. દુનિયા આખીમાં ક્યાંય નો આવે. તો તમે માવાની વાત કરો છો? માવો આયા મળે કે? બધે તો હવે 135 તો ને 200 વાળા મળે છે, 800 વાળા મળે છે. ઓય ભગવાન, અરે ભાઈ એમ કયો ને કે 135 વાળો ગોલો આપો એમ. હા તો અમે તો બધા 135 વાળો ગોલો કઈ. મને એમ કે તમે એમ કયો છે કે 135 વાળી ઓલી માવો આવે ને ઈ કયો છો તમે? ના ના હવે આમાં ક્યાં માવો આવ્યો? થોડા તમે કઈ પાનનો ગલો લઈને બેઠા હો. એક જ કરો છે ને? એક જ હોય ને, બાયડી તો ઘરે છે. ઈ ભાઈ મેં તમને નથી પૂછ્યું. એમ તો હાલો. તમને ધોકો જ કરી દે એમ. તમે નવા લાગો હો. અરે એવું નથી. આ કેટલા ટાઈમ થી પડ્યું છે ને મશીન, એટલે હમણાં વાપરવા કાઢ્યું છે. એટલે આમ ચોખ્ખું તો કરેલું હે ને. બહુ નાના ગોલા તમારા. હવે ગોલા તો મોટા હોવા જોઈએ. 135 માં જેટલા આવતા હોય ને ભાઈ એટલો જ બરફ આવે. તો સાચી વાત છે. કલર સારો નાખજો, બરફ ભલે થોડો નાખ્યો. કલર હારો નાખજો એટલે જે આવતો હોય છે ઈ કલર નાખીશ. તમારે કયો કલર નો ખાવો છે? 135 જેવો તો એમ ગયો. 105. હે ભગવાન. 135 વાળો ગોલો હો. હા હા. હા. હા તો અહીંયા તમારા જલારામનું નામ છે એટલે અમે ગોલો ખાવા આવી ચરખડીમાં. એવું છે? હા. આ વીરપુર પડખે થાય છે ને એટલે. એટલે હારો ગોલો બનાવજો. અરે ગોલો બનાવી છે એક નંબર. તમને ખબર છે અડખે પડખે ગામમાં હે ને વખાણ થાય મારા ગોલાના. વખાણ કરી એમાં પૈસાનું જોડવી દેજો. હે હું બોલા? એટલે એમ પૈસા તો તમને દેવાના છે, ગોલો એ પ્રમાણે કરી દેજો એમ. હા ઠીક તો વાંધો નહીં. કે કે બાપા આજે અત્યાર સુધીમાં 3 જી ઘરે ગયા એવું ન થાય. હવે છેલ્લો આ ગોલો છે. વાહ લ્યો ભાઈ રે બધું કરી દીધું લ્યો. આયા જ ખાવાનો છે? તે ના ના તો મુંબઈ જઈને ખાવું. ન્યા લગી તો ભાઈ આ ગોલો ન પૂગી. તો ઘરે લઈ જાવ તો પાર્સલ કરી દો એમ. ના એ તો અહીંયા જ ખાવાનું હોય ને. હા હે ભગવાન. આલ્યો તમારો ગોલો 135 રૂપિયા આપી દેજો ને. આપવા જ જોઈએ. હા. આપણે સામે દુકાન છે ને, 5 જ છે. કોની દુકાન છે? શાકભાજીની દુકાન નથી આપણી. તમારે શાકભાજીની દુકાન, મારા ગોલાની દુકાન. હવે મારા ઠેકાણાનું હું એક દી આવું, બે દી નો આવું. ઈ મારે વહીવટ નથી કરો. તમે મને રોકડા દઈ દ્યો. તમે કોઈ પાડોશી ઉઠીને કઈ રાખતા નથી હો 5 રૂપિયાની વેલ્યુ. આવા બોલાવાળા હોય કઈ છૂટા હશે તો ભલે ને કાંઈ. ના ના મારી પાસે છે સંતાર છૂટા. શું છે? હા. અલ્યો આ 140 રૂપિયા છે ભલે રહ્યા. બરોબર? હા રેડી. બરોબર ને? એ આઈ જો. હા. તમાર ઘરના લેતા આઈજો ગોલા ખાવા. અને એમ કહીજો કે રવિના બેનના ગોલા બહુ સારા આવે છે. હા કાંઈ વાંધો નહીં. એ ભાઈ હોવાની એક ગોણી થઈ. ઈ પાછી 135 ની. આ ભાઈ એક ખારો હતો. બાકી તો અંદર મગજ દહીં કર નાખ્યું. હવે ઘડીક દુકાન ખુલ્લી રાખવાની છે, બાકી પછી બંધ. કે હું થાકી ગઈ મગજ મારી કરી હંધાઈ રહે. તો આવે તો સારું હવે.